બાબા સાહેબના ભજનો એમની મધુર વાણીમાં સાંભળશો એવા દીપ્તિબેન રાઠોડ લોક ગાયકનું સ્વાગત કરવા માટે હું ચંપાબેન તથા બબીબેનને વિનંતી કરું કે આપ આવો અને એમનું પુષ્પગુચ્છ મોમેન્ટો અને દેશથી સ્વાગત કરશો. શ્રી ટી.આર. સોલંકી સાહેબ વીરમાયા મહોત્સવ સમિતિના પ્રમુખ શ્રી હું પ્રભાકર અને એન.આર. પરમારને વિનંતી કરું કે આપ આવો અને ટી.આર. સોલંકી સાહેબનું સ્વાગત કરો. પ્રભાકર પ્રકાર પ્લીઝ પ્લીઝ કમ. સોલંકી અત્યારે ઉપસ્થિત છે કે નહીં? ભોજનના દાતા ભાનુકાંત સોલંકી, હર્ષદભાઈ મકવાણા સાહેબ, હર્ષદભાઈ મકવાણા સાહેબ, હર્ષદભાઈ મકવાણા સાહેબ, મહામાનવ અભિનવ એકેડમી સંસ્થાના પ્રમુખ બીપી વણકર સાહેબ કે જેમના નેજા જેમની અધ્યક્ષતાથી આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ એવા બાબુભાઈ પી વણકર સાહેબનું સ્વાગત કરવા માટે હું બળદેવભાઈ તથા રમણીકભાઈ હોય તથા ભાનુકાંતને હું વિનંતી કરું સક્સેના સાહેબને કે આપ આવો અને બાબુભાઈ પી વણકરનું આપ સ્વાગત કરો. શાયરીઓથી આપણને લાભાન્વિત કર્યા છે એવા સંસ્થાના મહામંત્રી આયુષ્માન એમ.જી. પરમારના સ્વાગત માટે હું નિમંત્રણ પાઠવું છું. રમેશભાઈ કે ચાવડા, રમેશભાઈ કે ચાવડા અને એમને સાથ આપશે ગણપતભાઈ કડીકર. ગણપતભાઈ કડીકર અને રમેશભાઈ ચાવડા મહામાનવ અભિનવ એકેડેમીના મહામંત્રી મહોદય એમ.જી. પરમારનું પુષ્પગુચ્છ મોમેન્ટો અને ખદ્દાથી સ્વાગત કરશે. આયુષ્માન. હવે આ પછી જેના સન્માન માટેની તૈયાર થઈ રહી છે, જેમને સન્માનમાં જઈ રહ્યા છીએ એ આપણા સૌના લાડીલા, જાણીતા અને પ્રખર વિદ્વાન કહી શકાય એવા એમ.જી. પરમાર આ સંસ્થાનું સંચાલન જ્યારે કરી રહ્યા છે ત્યારે ખૂબ જ વિસ્તૃતપણે એમનો અનુભવ કામ લાગી રહ્યો છે. જ્યારે અહીંયા આપણે ઉપસ્થિત થઈ રહ્યા છીએ, આપ સૌ બિરાજમાન છો, ત્યારે આ સમગ્ર કાર્યક્રમને જે અત્યારે હાલ કંડારી રહ્યા છે, જેનું શૂટિંગ કરી રહ્યા છે, જેની વિડીયોગ્રાફી કરી રહ્યા છે એવા એમ એચિવર્સ ચેનલના માનનીય દિવ્યેશભાઈ શ્રોફ અને રામચંદ્ર વિહોલનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. એમને પુષ્પગુચ્છ ખદ્દાથી સન્માન કરવામાં સંસ્થાના અધ્યક્ષ મહોદય આદરણીય બીપી વણકર બંને મહાનુભાવશ્રીઓનું સન્માન કરશે. દિવ્યેશભાઈ શ્રોફ અને રામચંદ્ર વિહોલ જેઓ એમ એચિવર્સ ચેનલના બંને માલિક છે. ભાનુકાંત સોલંકી સાહેબ અત્યારે ઉપસ્થિત હોય તો પ્લીઝ આવો.
મિત્રો, બાબા સાહેબના જન્મ જયંતિ નિમિત્તે આપણે જ્યારે ભેગા થઈ ભીમ ડાયરાનું આયોજન કરતા હોય ત્યારે બાબા સાહેબ માટે એક જયકારો તો જરૂરી છે. તો આપણો આ જયકારો છેક ચાંદખેડા બસ સ્ટેશન સુધી જાય એવી રીતે બોલજો મારી સાથે. બોલો રે બોલો, बोलो रे बोलो और जोर से जय भीम. મિત્રો, સ્વાગત કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે હું મિત્રો, મહામાનવ અભિનવ એકેડેમીના અમારા એક માર્ગદર્શક તથા ચાંદખેડા ખાતે મકવાણા બિલ્ડર્સના નામે કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે એવા મકવાણા બિલ્ડરના શ્રી રમેશભાઈ મકવાણા સાહેબ પોતે આ ડાયરાના કલાકારોનું સાલ ઉગાડી સ્વાગત કરવા જઈ રહ્યા છે. તો આપણે એમને તાળીઓથી વધાવી લઈશું. માનનીય રમેશભાઈ મકવાણા સાહેબ, સર્વપ્રથમ આજના આ ડાયરાના લોકગાયક અને આ મુખ્ય ગાયક, આ ડાયરાના લોકગાયક જ નહીં પણ આ જ સંસ્થાએ આ જ જગ્યાએથી જેમને સંગીત સમ્રાટનું બિરુદ આપ્યું હતું એવા જાણીતા માનીતા લોક લાડીલા પાર્શ્વ ગાયકથી એક ડગલું આગળ ઉમેશ રત્નાકરજીના શોલથી સન્માન કરવામાં આવ્યું. એવી જ રીતે જેમનો મહિલા સુર વોઇસ અવાજ કર્ણપ્રિય છે, મનને ગમે છે અને એ સાથે ઉચ્ચાર સાથે જ્યારે એના ભાવ પણ પરિવર્તન થાય છે એવા દીપ્તિબેન રાઠોડનું પણ અત્યારે સન્માન કરી રહ્યા છે પરમ આદરણીય રમેશભાઈ મકવાણા, જેઓ મકવાણા બિલ્ડર્સ પૂર્ણાવાળા તરીકે ઓળખાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ. હવે આ ડાયરાના સ્ટેજનું સંચાલન કરવા જઈ રહ્યા છે એવા મારા પરમ મિત્ર અને આ સંસ્થા સાથે સંકળાયેલા વર્ષોથી એવા પોતે બૌદ્ધિસ્ટ અને હા હું બુદ્ધ છું એનું એક પુસ્તક લખેલું છે તથા સાહિત્યકાર, લોક સાહિત્યકાર, નાટ્યકાર અને એક રિટાયર્ડ આર્મી એવા તથાગત સાહેબનું સાલો ડાળી સ્વાગત કરશે રમેશભાઈ મકવાણા સાહેબ. હવે હું મહાનુભાવને મારી ખાસ નમો મૈત્રી બુદ્ધ, જય ભીમ. આપણા માનવંતા મહેમાન શ્રીઓ જ્યારે મંચ ઉપર બિરાજમાન છે એ આ મંચની રોશની છે, આ મંચનો પ્રકાશ છે. પણ એ પ્રકાશ જ્યારે ગગનમાં છવાય છે ત્યારે સમગ્ર વિશ્વને એ પ્રકાશમય કરી રહ્યું છે. મંચ પર બેઠેલા તમામ એવા મહાનુભાવોને એમનો પ્રકાશ પાથરવા માટે અમે જનસમૂહ વચ્ચે જવા માટે વિનંતી કરી રહ્યા છીએ. આવો અને આપ જનસમૂહ સાથે સંકળાવો એવી અમારી પોતાની તહે દિલથી લાગણી છે. એનો આપ આભાર સ્વીકાર કરો. ખૂબ ખૂબ આભાર આપ સૌનો.